Praise God. Hallelujah. Hallelujah. આપણે કોણ છે એના વિશે ઘણી વાર આપણે સવાલ કર્યો કેમ આવ્યો મારું અસ્તિત્વ કેમ છે મને હું પૃથ્વી પર જે છું તે શા માટે સર્જેલો છું શું ખાવું પીવું બનજો એટલા માટે મને પેદા કરવામાં આવેલો છે આપણે જો શાંતિથી વિચારીએ કે હું શા માટે પૃથ્વી પર છું મને શા માટે મૂકવામાં આવ્યો છે શું મને એટલા માટે બનાવવામાં આવેલો છે કે હું નોકરી કરું કમાવું પહેલા કરું પછી બસ શાંતિ જીવન મળી જાઉં તો એટલા તો પેદા રાજા ભાઈ તમે એટલા માટે નોકરી કરવા માટે જન્મેલા છો કે નોકરી તમારા માટે જન્મેલી બોલો બોલો હું નોકરી માટે નથી બનતો નોકરી મારા માટે બની હું વિશ્રામવાર માટે નહીં બન્યો પણ વિશ્રામવાર મારા માટે બન્યો કપડા માટે નથી બન્યો કપડા મારા માટે બન્યા ખાવાનું મારે નહીં બન્યો ખાવાનું મારા માટે બન્યું એવું નહીં ખાવાનું એટલો પડ્યો તો આ બધા માટે અને પેટ અને સારું म्हणजे એક જે આપણને ખબર છે આપણે બોલો હું કરવાનો છું મરવાનો છું બાળકને તમારે કહે છે કે આપણી જે આપણને બનાવવામાં આવેલા છે આપણને આત્મા પ્રાણ શરીરના બનાવેલા છે આવું ને જ્યારે પ્રેક્ટિકલમાં રહ્યું કે માણસને કે બનાવવામાં આવે છે પહેલા સત્તાવન 5:30 પહેલા 5:30 હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અવતાર સુધી તમારો આત્મા પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. તમારો આત્મા પ્રાણ શરીર સંપૂર્ણ રીતે પ્રભુ આવે સુધી નિર્દોષ પવિત્ર રાખવામાં આવે. આપણે આત્મા પ્રાણ શરીરના આત્મા શું છે પ્રાણ શું છે અને શરીર શું છે એના વિશે ઘણા લોકોને ગેરસમજ અને ઘણા એ પ્રમાણ લાગે છે કે આત્મા એક પ્રાણ છે જેમ કે જાનવરોમાં પ્રાણ હોય છે જીવ હોય છે જીવ આત્મા હોય છે આપણે વ્યક્તિ માનીએ છીએ નથી હોતા પણ બીજા બધા લોકો માને છે કે આ જાનવરો પણ આત્મા હોય છે એનો આત્મા શું છે તો અન્ય ધર્મી લોકો એવું બોલતા હોય છે કે એના અંદર આત્મા હોય છે મારું એવું કહે કે માણસ અંદર દેવે આત્મા જગાના પુસ્તકમાં લખી છે જગાના 12 પહેલી કરવાનું જગાના 12 પહેલી કરવાનું તો મને પાછું ઇઝરાયલ વિશે યહોવાના વચન રૂપી દેવ વાણી બીજી તરફ જો હું આકાશોને વિસ્તારના સૂક્ષ્મ પાયો નાખનાર તથા મનુષ્યની અંદરના આત્માનો સર્જન આ યહોવા કહે છે આમેન પ્રભુએ માણસના આત્માને સર્જેલો છે અને તમારે તમે કીધું જે શરીરને મારી લાગે છે તેના વિડીયોમાં પણ જે શરીરને આત્મા બંને નાશ કરી શકે છે તેના વિડીયો દેવે આત્માને સર્જેલો છે એટલા માટે એ નાશ કરી શકે છે દેવે ઉત્પન્ન કર્યો બનાવ્યો અને નાશ પણ કરી શકે છે એવું એના પાસે સત્તા છે માણસના અંદર જો ઈશ્વરનો આત્મા હોય તો માણસના આત્માને ઈશ્વર નાશ ના કરી શકે માણસના અંદર જો ઈશ્વરનો આત્મા હોય તો શું માણસનો આત્મા નાશ પામે કે ઈશ્વરનો આત્મા પણ માણસ આત્માને સર્જેલો છે તે ચાહે તો એને ચાહે તો એને અનંત સુધી પીડા આપી શકે છે ચાહે તો એને અનંત સુધી ખુશી આપી શકે છે આપણા દરેકના અંદર આત્મા આપણને પ્રાણ પણ છે જીવ પણ છે અને જીવ આવે કે છે લોહીમાં છે લેવીનું પુસ્તક ખોલી લેવીનું પુસ્તક એનો 17મો અધ્યાય 11મી કલમ વાંચો. કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે. અને શરીરનો જીવ બોલો શરીરનો જીવ રક્તમાં જ્યાં સુધી લોહી છે
ત્યારે જીવ છે, એના અંદર જીવ છે. મરી જાય માણસ ને એટલે છે લોહી થઈ જાય બરોબર, લોહી થઈ જાય એટલે જીવ જતો રહે. એક્સિડન્ટ થાય એટલે લોહી પડતું હોય, ટાપ 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 ટાપ, પગ હાથની નસ કાપી નાખે એટલે ટાપ 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 નીકળી જાય, જીવ નીકળી જાય. અને રસ કાપવાથી તું માણસ ભરી જતો હોય, લોહીને નીકળી જાય તો માણસ હૃદય તો ધરધર હોય. હાથમાં આપણે વેર મારીએ તો હૃદય તો તેનું ત્યાં હોય, મગજ પર તેનું ત્યાં હોય, આંખો પણ ચાલતું હોય, મોં પણ બોલતું હોય, ખાતા બી હોય, અને રસ કાપો હોય એટલે લોહી નીકળે અને માણસ બની જાય. કેવું હોય માણસની આંખો ત્યાંની ત્યાં, હૃદય તેનું ત્યાં પણ જીવ જતો રહે. બાઇબલ કહે છે રક્તમાં અને રક્તના કારણે લોકોને આ મલેરિયાની વાત આવે છે. રોગ એમાં લોહી લોહી પોઈઝન થઈ જાય. આગળ લરમાં તો જાય ને, લરમાં તો પોઈઝન છે એટલે પછી શું થાય, પેટ્રોલમાં કચરો આવી જાય એટલે પછી ચીક મનાવે ગાડી બંધ છે. રક્તમાં પ્રભુએ માણસને બનાવ્યો, માટીમાં બનાવ્યો, માણસને માટે જે ઉત્પત્તિનો બીજો અધ્યાય 7 નીકળો ઉત્પત્તિ 2:7 લખી છે માણસને માટીમાંથી બનાવવામાં આવ્યો. એટલે માણસનું જે શરીર છે એનો આત્મા હવે એનું શરીર એટલે એમાં રક્ત માંસ ને હાડકાં આ જે બનાવે છે એ માટીમાંથી બનાવે. પાછો અને યહોવાએ ભૂમિની માટીનું માણસ બનાવ્યું. હા, ભૂમિનું માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો. અને માટીનું લોહી બન્યું, માટીના હાડકાં બન્યા અને માટીનું માંસ બન્યું. ત્યારબાદ એટલા માટે માણસમાં છે માંસ છે અને એના અંદર જે લોહી છે એ પણ માટીનું છે. ત્યારબાદ માંસ તૂટ્યો તો શું થયું? જીવ પ્રાણ જીવન. ત્યારબાદ એ જે પ્રાણ તૂટ્યો એટલે કે સરળ શક્તિમાનનો શ્વાસ માણસને સંભળાવે અને માણસના અંદરનો જે આત્મા છે એ દેવે સર્જ્યો અને એના સાથે દેવ સંબંધ રાખે છે. બોલો પ્રભુ આત્મા સાથે સંબંધ રાખે, શરીર સાથે નહીં. શરીર ચાલે છે, ફળ ખાય, રોટલી ખાય, એનાથી જીવ છે. તમારી રીતે માણસ કેવો રોટલી જાય એટલે માણસ આંધી ગયો છે રોટલી પણ ખાલી રોટલી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા શબ્દો વચન શીખ્યો છે. તો જ્યારે આપણે દેવના વચન સાંભળવા મળે છે ત્યારે આપણે જીવતા રહીએ છીએ. જ્યારે આપણે પ્રભુના વચન સાંભળવાનું બંધ કરીએ છીએ એટલે આપણો આત્મા ધીરે ધીરે ઓલવડી જાય છે, આપણો આત્મા ધીરે ધીરે મૃત્યુ જાય છે અને ઈશ્વર સાથે કપાયાથી માણસ આત્મા નિર્જીવ થઈ જાય. શું થઈ જાય છે? શું થઈ જાય છે? માણસને આત્મા પ્રાણ શરીર બનાવે છે અને શરીર એ હાડકાં, માંસ ને રક્ત એ આકાર શરીર. હાડકો, લોહી કે પછી માંસ શું કહેવાય છે? શરીર. એના અંદર જે જીવ છે લોહીમાં એક જીવ છે અને અંદર આત્મા. માંસ શું છે? આત્મા. જે દેહ શ્વાસ કયો અને માણસ તો જીવ દેવે પોતાનો શ્વાસ. દેવ જે જીવે ચાલે, દેવનો જે શ્વાસ ચાલે, દેવનું જે જીવન, દેવનો આત્મા. દેવના શ્વાસમાં, દેવના શબ્દમાં, દેવનું વેતન લઈ લો ને, એનો અવાજ પણ લઈ લો, એમાં જીવન છે. તો એ જે આપ્યો એનાથી જે મનુષ્ય બન્યો એનો આત્મા. આત્મા એ દેવ શું છે? તમે લોકો આટલો ક્યાં પછી દીવાનો આવે શરીરે જેટલો શ્વાસ આવ્યો અને મારો આટલો શ્વાસ અનંત સુધી ચાલી શકે એવો છે. પણ જો તું મારી વાણી સાંભળશે તો અને જે દિવસે તું ફળ ખાવશે એ દિવસે જે શ્વાસ છે, આત્મા છે એનો શ્વાસ થઈ જશે. જ્યાં સુધી તું મારી સાથે કોન્ટેક્ટ કરે છે ત્યાં સુધી હું તારી સાથે સંબંધ રાખીશ પણ જ્યારે તું
તું તારું મોઢું ફેરવી લેશે. મેં તને જે મના કરી છે ઝાડ ખાવાનું, ફળ ખાવાનું, એ ભલું ભલું વૃક્ષ ફળ તારે ખાવું નહીં. જે દિવસે તું મને અહીંયા કરશે ત્યારે હું મારું ફળ જે આપું છું કે હું લઈ લઈશ અને તું પણ મારમાં નાશ પામશે. તું કીધું જે દિવસે તું ખાશે ફળ એક દિવસે મરશે. એ સાથે આદમ જીવતો હતો. આદમ નોટમાં તેના જાણતો હતો એના માટે જીવતો હતો આદમ. અને ભાઈ તમારી જગ્યાએ ફળ આપો એ દિવસ નજરમાં 1000 વર્ષ એક દિવસ ફળ નાખી ગયો. 1000 વર્ષ ફળ નાખી ગયો. અને આદમ 930 વર્ષ એનું જે લોહી હતું એ સરસ હતું. અને એ ખાસું ખેંચ્યું અને એ ખાસું જીવ્યો 930 વર્ષ. અને પ્રભુએ સમજાવ્યા, પ્રભુએ કરાર કર્યો. હવે માણસ મળ્યું કે હું આ શોધને 120 જેથી તેઓ વધારે બાળકો પેદા કરે કે જેથી આટલા આયુષ્યમાં તેઓ ચાહે એટલું જીવન જીવીને ઓછું પાપ કરે. મારે તો માણસનું જીવન 1000 વર્ષ હોય તો માણસ પાપ કરે. મારે તો આપણે એક દિવસ મારો મોબાઈલ માફ કરીએ છીએ અને માફ માંગીએ છીએ. પણ 1000 વર્ષ હોય તો 1000 વર્ષ સુધી માફ માંગી છે. કેટલા પાપ થઈ જાય તો પ્રભુ કીધું આ તો માણસ દલિત થઈ ગયો છે. આવી વાત આપી છે કે આપણે પાપ કર્યું ત્યારે માણસ દલિત થઈ ગયો. બોલો દલિત. અને તેઓ આત્મા સાધન સવર્ણ કપાઈ ગયો. રાય તમારે કહેશે પુસ્તક તેનો 6ઠો અધ્યાય, પુસ્તક 6ઠો અધ્યાય વાંચો તેની ત્રીજી તરફ. અને યહોવાએ કહ્યું કે મારો આત્મા માણસની સાથે સદા વાદ નહીં કરશે, કેમ કે તે મહાત્મું છે. આમેન. તે આ આત્મા મરી ગયેલો છે તે હવે શું રહ્યો છે? આત્મા મરેલો સાંજે શરીરનો રહ્યો છે. આત્મા મરેલો સાંજે શરીરનો રહ્યો છે. આત્મા શું થઈ ગયો? નિર્જીવ થઈ ગયો. અને થઈ ગયું સાંજે શું રહ્યું છે? શરીર અને આત્મા જીવ રહ્યો છે. રક્ત ને માંસ ને હલકા થયેલું. માંસ દૈહિક થઈ ગયું છે. હું એની સાથે વાત નહીં કરી શકું. તો જેટલા લોકો દૈહિક હોય છે તેટલા સાથે દેવ સભી વાત નથી કરતો. પણ જેટલા લોકો આત્મિક હોય છે તેઓ સાથે જ દેવ સંબંધ રાખે છે. દેવ એ લોકો સાથે સંબંધ રાખે છે જે લોકો આત્મિક હોય છે. જે લોકો આત્મા જન્મેલો હોય છે. જે લોકો આત્માને પ્રભુ ફરતી માફી આપીને પુનર્જન્મ થાય. જે લોકો વાત આવે છે એને પ્રભુ એક નવા જન્મનો નવા જીવનનો અનુભવ આપે છે. ત્યાંથી માણસ પાછો શ્વાસ લેનાર થાય અને એમને રીતે શ્વાસ લેનારા જવાની સ્તુતિ કરો. આમેન. અને જીવતો માણસ જે હોવાની સ્તુતિ કરી શકે છે. મુએલા જે સંત માયલો હોય તે કદી પણ ઈશ્વરની આરાધના નથી કરતો. કારણ કોઈ ઘણીવાર આખી લોકો છે પ્રભુનો અભિમાન કરાવી બદલાવી અંતર હોય લોકો બોલતા શું અંતર આપણે ઘણીવાર સુવાર્ત આપવા કોઈને જતા જઈને પ્રભુ સુને ગમે છે ને આપણે પેલો તમારે પ્રભુ સુને કોન્ટેક્ટમાં નહીં આવે તમારે વિરોધી અને તમે કહો કે તમારા કાકા છે પ્રભુ બોલતા તેના કેટલી બોલતા પ્રભુએ કીધું છે મારો આત્મા પ્રસન્ન આપી દે. બોલો છે માસ છે મારા આત્મા છે. બોલો નજીક માસ છે મારો આત્મા નહીં કરે કિત્તા હું વાત નહીં કરે. જો પ્રભુ સારે હશે એટલે વિશે ઈસુ ખ્રિસ્તને આપણે દેવનું પાલન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રય વિના બાપ પાસે જઈ નથી શકતા. એટલે જે માણસ ઈસુ ખ્રિસ્તના આશ્રય આવે એટલે એના હજુરમાં આવે. આશ્રય તો આશ્રય એટલે ભાઈ આપણે મારી આશ્રય આવે મારા બેટા. તો જ્યારે કોઈ માણસ પ્રભુ સુધી પાસે દોડીને આવે છે એના કોરણે આવે છે ત્યારે પ્રભુ એને જીવ અમે તારો ભાઈ હવે તારો વાત નહીં કરે. અમે હું તારો દેવ થઈ ગયો. હું જીવતા આવો દેવ છું. આપણી બનાવટ આપણે આત્મા પ્રાણ થઈને અને એવી રીતે આપણને જે આત્મા પ્રમાવેલો છે એક નવો આત્મા એક નવું સર્જન થયું. જ્યારે માણસ પ્રભુ જીવન સાથે છે ત્યારે એક આદમ હોય પોતે એવો એનો અનુભવ થાય. નવા જન્મનો અનુભવ એને થાય છે. એ એક નવી દુનિયા વિચાર નવી દુનિયા
પ્રભુ કીધું 9 જણા પાંજરા વગર કોઈ માણસ દેવનું રાજ્ય જોઈ નથી શકતો. પ્રભુએ કીધું 9 જણા પાંજરા વગર, કારણ કે આત્મા જે છે એ બરોબર છે. અને જો એ પ્રભુના કોન્ટેક્ટમાં આવે, પ્રભુની સાથે વાત સાંભળે, પ્રભુનો વચન સાંભળે, પવિત્ર આત્માનો સ્પર્શ થાય, અથવા તો પ્રભુ ના દર્શન થાય, અથવા પ્રભુ કશું પણ નથી લેલો, પ્રભુનો શ્વાસ લેલો, પ્રભુના આગળ લેલો, પ્રભુના અંદર લેલો, અથવા પ્રભુનો પવિત્ર પુસ્તક લેલો, અથવા પ્રભુનો વચન સાંભળે લેલો. પ્રભુની કોઈ પણ આવડતો સ્પર્શ થાય અથવા ના કાને પડે અથવા તો એ જુએ તો એ તરફ જીવનમાં પાઉલે જે પાઉલ વાત કરી, પાઉલ એને શું થયું? દર્શન અને આગળ થઈ ગયા. અને પ્રભુ એની નામ દરબાર એ જયારે આગળ ગયો ને ત્યારે તરત જ એની હાથનું નામ ભૂલી ગયું. દરબાર આત્મા તે મનુષ્યનો આંતરિક ભાવ છે, જે વાસ્તવિક શક્તિ છે, જેને આત્મિક માણસ કે આંતરિક મનુષ્ય કહેવાય છે, જેમાં માસ કે હાડકા નથી હોતા, છતાં તેને હાથ મન મુખ મગજ શક્તિ ઈચ્છા શક્તિ લાગણી એ બધું પણ હોય છે. આત્મા શું હોય છે? હાથ પર મોઢ એટલે દરિયા આપણે સમજ નહીં કે ભાઈ આમ પ્લાસ્ટિક નથી લાખો પડે શું કર્યો એક હાથનો લાખો પડે પછી ઘણી વાર બોલ થાય તો બરાબર આવું આંસુ પગ મૂકી બેસી નો દેખાય એટલે પગ હોય છે. પછી મને તો અવાજ બોલતો એટલે અને ચાલવાનો અવાજ આવે એનો મતલબ એ ચાલી શકે. અરે આત્માને કોઈ ઝાપટ મારી ગયું હોય, કોઈ આપણા ચડી ગયું હોય, કોઈ જાતિ અવાજ આવે, કોઈ હાથથી હલાવતો હલાવો પગથી ચાલતું હોય, તું બોલે જોતી બોલો ઓકે ત્યાં મને એકદમ એવું થયું ને કે જાણે મને આ પકડી લીધું ને કઈ દવાઈ એ ખબર નહીં કે શું દવાઈ એવું લાગ્યું કે મારા પર એકદમ બહાર આવી ગયું તમે આરામ કર્યા એકદમ જાગ્યો ને ત્યારે આ બહાર પથારી જેવો ઉભો બહાર ત્યારે એકદમ મને એમ થયું કે મારી તો મને એવું લાગે કે શું કે હું મળી પણ એવું કે ભાઈ આમ શું કે કોઈ કહી રહ્યું કામ કરો છોટી હતી આપણે દૂધ કહીએ એના પર જીતુભાઈ નામ છે એના પર એક બાગામાં એના પર એમાં પ્રાર્થના કરે છે તો યાર સુધી જીતુભાઈ આજે આરામથી છે કોઈ આત્મા હવે આપણા અંદર છે આત્મા પણ મનુષ્યના આત્મા છે ચાલે છે સમાજ પુસ્તકમાં 12મા સાક્ષી કલમમાં જેવી ધૂળ અગાઉ હતી તેવી પાછી ધૂળ વહી જાય છે અને જે આત્મા આપ્યો છે તેવી પાસે પાછો જાય છે. હાલેલુયા હાલેલુયા એ જે આત્મા વાંચો સમાજ પુસ્તક 12મા સાક્ષી કલમ અને જેવી અગાઉ ધૂળ હતી તેવી પાછી ધૂળ થઈ જશે અને દેવે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે. આમેન. અને ઉપર લખ્યું છે ઉત્તર લખ્યું છો તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે. બોલો રૂપેરી દોરી તૂટી જશે. એટલે શરીરને આત્માને ખબર છે બહુ નાજુક છે આમાં ટકે દે છે ટકે સુધે ટક ટક થશે એટલે ફટ ગઈ સુધે બે જુદા થઈ ગયા. રૂપેરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે. બોલો આ પ્યાલો શરીર અને સોનેરી પ્યાલો એ શું થશે? કચરા થઈ જશે. પછી એને કીધા બોડી દેવું જાય બે હાથમાં ઉઠાય પછી મૂકવા જશે એવી થઈ જાય બોડી થઈ જશે ફૂટી જશે અને ચાકડો ટાંકી આગળ ભાંગી જશે. હા તો માણસનું જે શરીર છે ઊંડાઈ માણસનું જે શરીર છે તૂટી જાય. માણસ શરીર જ્યારે રૂપી જોઈ તૂટી જાય એકદમ બારીક ખબર આત્મા અને શરીર સાથે સાંભળો. એટલા માટે જ્યારે ઈશ્વર આત્મા સાથે વાત કરે છે
ત્યારે આપણે ઘણી બાબતો નથી સમજી શકતા. દેવ આત્મા હું દરેક છું, શરીરમાં રહું છું, પણ મને નવો જન્મ મળ્યો છે. મારો આત્મા આત્માની વાતો ઘણી વાર નથી સમજતો. એના લીધે આત્મા પ્રાર્થના કરે ખરો, પણ સમજ શક્તિ નહીં કરો. તો એ શું એમ સમજે કે મોટો સમુદ્ર છે એના વિચારો એની ઈચ્છાઓ, અને આપણી પાસે એકદમ નાની ટોટી છે. શું છે? નાની ટોટી. આપણે ઇનપુટ કરવા માટે આપણા મગજમાં એના વિચારો લાવવા માટે હું નાની ટોટી છે. હવે પ્રભુ જયારે ઘર ભલે છે એટલે મારી ઈચ્છા તને ભલે, અને પ્રભુ જયારે ઘર ભલે છે તો આપણે બહુ લઈ નહીં શકતા. અને કઈ પ્રભુ બસ બહુ બાબા બહુ ના બહુ તો ઉપરથી જાય છે. ઘણી વાર આપણે પ્રભુના વચનો બાઇબલના જ્યારે વાંચીએ છીએ ઘણી બાબત ઉપર જાય, ઘણી વાર કેમ કાઢી ખરા તો આપણી જે સમજ શક્તિ છે એ બહુ ઓછી છે, અને આપણે બહુ ઓછું લઈ શકીએ. જે સંબંધ છે દેવની સાથે સમજો, દેવને માણસના આત્મા સાથે સંબંધ છે એ બહુ ઓછો છે. આપણે બહુ લિમિટમાં આપણે સમજી શકીએ છીએ. અને સાથે સાથે આપણી જે સમજ શક્તિ છે, આપણી દૈહિક સમજ શક્તિ, આપણી જે મગજ છે અને જે આપણો આત્મા છે, શરીર અને આત્મા સાથે જે રૂપેણ હોય છે એ બી બહુ નિકટનો સંબંધ આવે. યાકુબના પત્રનો યાકુબના પત્રનો વાંચો, બીજો અધ્યાય, યાકુબનો પત્ર બીજો અધ્યાય 24 ની વાંચો. 24 ની તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પણ કરણીઓથી માણસને ન્યાય ઠરાવવામાં આવે છે. પછી તે જ પ્રમાણે જ્યારે રાહાબ વેશ્યાએ અજાસ્તોનો સત્કાર કર્યો. 26 ની કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. આમેન. જેમ શરીર આત્મા વગર શરીર નિર્જીવ કેવા ગુણ આવે? ઈશ્વરના વચનના, આનંદના, શાંતિના, અને બિલકુલ ના થાય. એ જ્યારે દલીલ હોય છે ત્યારે એને જે અનુભવતા છે એ જે ખુશીની વાત કરતો હોય છે એની ખુશી ઉડી જાય. એને જે દુઃખના અનુભવ થતા હોય છે એનું દુઃખ પણ દુઃખ સાથે બદલી જાય. એ તો અનુભવ નથી હોતા. એને ખરેખર વાસ્તવિક અનુભવ નથી હોતા. પણ જ્યારે માણસ કઈ મરણ પામ્યો છે એનો આત્મા જ હોય છે, મૂળેલો આત્મા હોય છે જો, તો એ મૂળા સમજી જાય છે. અને જો એનો જીવતો આત્મા હોય છે તો બધા સમય રાખનાર આત્મા હોય છે તો એ શાંતિ રહે છે. તો આપણો આત્મા અને આપણું શરીર છે એના વચ્ચે એકદમ પતલો ડોલો છે, અને જે તૂટી જાય છે તો આ એ માણસનું શરીર નિર્જીવ થઈ જાય છે. ઘણી બાબતો બહુ બધું લખેલું છે. જ્યારે માણસ તેના વચન સ્વીકારે છે તો તેનો આત્મા દેવના સ્વભાવમાં પરિણામે છે, એટલે દેવનો સ્વભાવ ધારણ કરે છે. જેવા વ્યક્તિમાં એવું એનું વ્યક્તિત્વ ઘડાય છે, એનું વ્યક્તિત્વ એવું બદલાય છે. એવું લખ્યું છે કે તમે દેવ પાસેથી જે વચનો સાંભળ્યા છે તે તમારા સ્વભાવ બદલે છે, અને તમે ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર થાવ છો. એ સ્વભાવનું બદલાવ થાય છે. એટલે અંદરનું જે આત્મા હોય છે, જે આપણે જયારે જન્મ્યા તૈથી માંડીને આજે 20-25 વર્ષે પ્રભુનું જીવન પામ્યું તો 25 વર્ષનો જે આત્મા બનેલો હોય છે એ એકદમ દીર્ઘ મૂલ્ય હોય છે. પણ જયારે નવો જન્મ પામે છે એટલે તરત એ જે આત્મા છે એ ઓછું ઓછું જોવા લાગે છે, ઓછું સમજવા લાગે છે, અને ધીરે ધીરે અનુભવમાં આવવા લાગે છે, અને એનો ધીરે ધીરે સ્વભાવ બદલાય છે. સમજો, કારણ કે એ જે શરીરમાં 25 કે 20 વર્ષથી એ આત્મા જે શરીરમાં રહ્યો હોય છે, કારણ કે એ શરીરમાં રહીને એને દુઃખ જેવું હોય છે, એને બે અનુભવ જેવું હોય છે. એ આત્મા જેવું હોય છે અને દુઃખ જેવું હોય છે, જીવઠાણ જેવું હોય છે, એ વિચાર જેવા હોય છે, અપવિત્રતા જેવી છે, આનંદ જેવી હોય છે. અને આત્મા એ મોહનમાં રહેલો હોય છે. શરીર એવા 20-25 વર્ષથી એવા મોહનમાં રહેલો છે, એટલે એવા ટેવાયેલો હોય છે, એમાં રહેવા ટેવાયેલો હોય છે. જેમ કે માછલી લોકો
માટી તમે જેવામાં રાખો ને એવા પણ ટેવાઈ જાય. પછી બીજામાં નાખો ને એટલે પછી એને તરત પાછું પાણી બદલાય, પાછું બધું વાતાવરણ બદલાય, પેલું જગા બદલાય, એ પછી એને રહેતા તકલીફ પડે. જેમ કે કોઈ નાના બાળક હોય તરત નવા જગ્યાએ મૂકી દો, વર્ષોથી કોઈ જગ્યાએ રહ્યો, હવે જેમ કે સુનિલભાઈ જે જગ્યાએ જતા હતા અને આ બાજુ આવી ગયા તો એને પેલા પગ દોડતા હતા કે રામ પૂજા એ બાજુ બધું દેખાતું નહીં. જે માહોલમાં આપણે રહ્યા હોય છે અહીંથી જ્યાં તમને બીજી જગ્યાએ જવાનું હોય છે તો એ તકલીફ પડે છે. એ જ પ્રમાણે આપણો આત્મા જોન પામે છે તો એ પેલો જૂના સ્વભાવ જે હોય છે એ એના પર હાવી હોય છે. એ જૂનો સ્વભાવ એના ઉપર એ અનુભવો ને હાવી છે. એટલે આપણે જોવા છે ને આપણે તો નાખવા બરાબર. એટલા માટે જે એક તરફ પત્રમાં કે તમે વાંચો સાચી કલા સાચી કલા વાંચો. બીજો પુસ્તક અવિનાશી બીજો પુસ્તક પત્ર પહેલો સાચી કલા. તેનાથી તેણે આપણને મૂલ્યવાન અતિશય મોટા વચનો આપ્યા છે જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી છુટકારો થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર તમે થાઓ. આમેન. બોલો. જગતમાં જે દુર્વાસના છે દુર્વાસના છે તેનાથી છૂટવા માટે ઈશ્વરે વચનો આપ્યા છે જેથી એ સ્વભાવ છોડી દે આપણે દેવના સ્વભાવના ભાગીદાર જૂનું માણસ કોણ હોય છે અને આત્માને નવું માણસ પણ મળે. અને લીધે તમને સારી કળીઓ કરવા માટે ખ્રિસ્તમાં ઉત્પન્ન કરવામાં આવેલા આપણા આત્માને એક નવી તક મળે છે. નવું છે અને આત્મા દેવની સાથે સર્વિસમાં કોન્ટેક્ટમાં દેવના સ્વભાવના ભાગીદાર થતો હોય. દેવની સાથે વાત કરતો જે તો દેવની સાથે સમજ આવે છે એ સુવેનામાં દેવની સામર્થ્ય જોવા મળે. જે તો દેવની સાથે સમજ આવે એનો દેવનો સ્વભાવ જોવા મળે. એટલા લોકો પાવન જેને કહેતા હતા પછી છોકરી લોકો કહેતા એ આપણે છોકરી છે કે હવે ભાઈ પાવન કરો હવે કોઈ વિશ્વાસ ન લાવો તમને કારણ કે જેટલા તમે પ્રભુ સાથે રહો છો તમે એટલા સ્વભાવમાં ભાગીદાર. તમે કોઈ ગામડાવાળી માણસ સાથે રહેતા હશો તો તમારા જીવ પર એક વાર આવી જશે. તમે પેલા કોઈ પ્રસંગમાં સાથે રહેતા હશો તો એક વાર ઈચ્છા થઈ જશે એ કરવા. તમે જેવો માહોલ મળો છો આપણે 20 વર્ષથી 25 વર્ષનું યુદ્ધ સોંપ્યું તો આપણે એવો સ્વભાવમાં આપણો આત્મા રહેલો તો ટેવાઈ ગયેલો. એટલા માટે ઘણી વાર આપણે સાચું બોલતા આપણે બહુ આકાશ પરથી હોય છે. જ્યારે નવો જન્મ કરવા તો માને તારે શું સાચું બોલવા માટે જમ લગાવવો પડે જૂનું બોલતા હોય જોઈએ. પછી હવે ગાળ બોલવામાં આવે મને પહેલાથી ગાળ બોલતા હોય 20 વર્ષથી ગાળ બોલતા હોઈએ અને પેલું જે જીવન સારું હોય પછી છોડવાનું હોય મારે બોલવું પડશે તો તંત્ર નહીં શું કરે છે આત્મા શું કરે છે રોકે છે. પણ આત્મા જો પ્રભુ આપણી સાથે કરે છે તો શું કરે છે ગુડ થઈ જાય જૂના સ્વભાવને બહાર આવવા નથી દે. અને જૂનો સ્વભાવ બીજા 20-25 વર્ષ શું કરતો હતો ગાળ બોલતો હતો અને આત્મા તો ચૂપચાપ મને વ્યવસ્થા બેસી રહેલો અને શરીર શું હતું જીભ બહુ વિડીત આપતી હતી. જીભ શું બહુ કરતી હતી. જ્યારે નવરી અને આપણો આત્મા બીજો જાય 9મી તરફ કર્યોથી નહીં રખીને કોઈ અભિમાન કરે. કેમ કે આપણે તેની કૃતિ છીએ. આપણે તેની કૃતિ એટલે સર્જેલા છે અને સારી કર્યો કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. આપણને આપણા આત્માને ઉત્પન્ન કર્યો આપણે બધે છે સારી કરી કરવા આપણા સ્વભાવ વિજેત સ્વભાવ છે. સારો સ્વભાવ એ એના ભૂંડા સ્વભાવ સામે ખરાબ સ્વભાવ સામે સારો સ્વભાવ એ આત્માનો. હવે આપણો આત્મા ખરાબ રીતે સમજી લ્યો બોલો મારો હું જૂઠું બોલું છું હું નથી માનું છું હું નથી તો પણ કરું છું તો મારો આત્મા મલિન થાય. સુધારી બોલો મલિન થાય. મારો આત્મા મલિન થાય કારણ કે હું શરીર પર જળ નથી પામતો. મારો આત્મા સાચું બોલવા માંગે છે મારું શરીર ક્યાંથી જૂઠું બોલ અને હું જૂઠું બોલું છું ત્યારે મારો આત્મા રડે છે
દુખીતા છે તો દબાય અને એ આત્મા બચાવ જાય વાંચે લખી છે ત્યારે બીજો વર્ષી તો સાતમો જાય બીજો વર્ષમાં તો સાતમો જાય નહીં વાંચો પહેલી કલમ તેથી વાલાઓ આપણે જેવા મોટા જેવા વચન મળેલા છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ. આમેન. આપણે દેહની અને આત્માની મલિનતા मैं तो शुद्ध होतो था मनुष्य हूँ પછી શું છે तेरे पवित्र रक्त से तेरे पवित्र मुझे पवित्र कर मलिनता से बगाड़ બીજા से बगाड़ એવું નથી મલિનતા તો શરીરના શરીર અંદર નહીં જે બાબતો ચોખ્ખા જાય પણ અંદર શું મેલ મલિનતા અને એ જુઠ્ઠાણું આપણા આત્મા પર જોર અને આપણે ત્યાં કહ્યું ખબર છે ત્રીજો અધ્યાય પાંચમો અધ્યાય પત્ર પાંચમો અધ્યાય 16 કલમ. પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. આમેન. આત્માને સાચું બોલ તો હું સાચું બોલું તો કે આપણે લાભ પાડી માની બોલું છે લાભ કારણ કે નહીં તારે વાત નહીં કરતા ઈચ્છા કરી છે મારો આત્મા સાથે વાત નહીં કરી નાખ્યા તો દૈહિક છે દૈહિક જગાડીએ હવે શરીરમાં તો આપણા લાગેલા આ તારું દર કોઈ આત્મિક માત્ર નહીં આવતું બસ દૈહિક સ્ટુડન્ટ તો કે દેહ આત્મા વિરુદ્ધ આવે શું છે પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ બંને કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે. તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. એનું બરાબર છે પાસ કરવો જોઈએ રમવા ચાલતા જવું જોઈએ રમવા મહેનત કરવી જોઈએ એની ઈચ્છા ખબર છે આત્મા બહુ બરબાદ થઈ જાય આત્મા જે બરબાદ થઈ જાય છે ત્યારે શરીરને આરામથી તમે જઈ પામે આત્મા બરબાદ થાય છે તો બધો પાસ થાય છે કે તમારા અવાજ સાંભળવા લાગે છે પણ કોઈ વિચાર કરવાનો નથી બરાબર એની અંદર કે નહીં કહું ત્યાં કાલે કે પૂછવા બીજું બોલ ત્યારે જી મારા તો મેરા બાપા આપા આત્મિક માં કઈ સરસ આના શું છે બાપા આ વ્યક્તિ લો કારણ કે આપણે કેટલા કિલો નો બરાબર આપણો આત્મા કઈ ચાહવા દે અને બરાબર તો ચાલે ભાઈ આપણા આત્મા દુષ્ટાત્માઓ કાપે છે બરાબર રેકોર્ડ કેરા એ અલગ જુએ છે બરાબર આપણે બહુ આત્મિક બરાબર તમારી રોબોટ પકડનો આત્મો અધ્યાય વાંચો 11 કલમ 8 જેણે ઈશ્વરે મોયલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય હવે તો પ્રભુ તમને ઉઠાડવામાં આવ્યા પવિત્ર આત્મા દ્વારા તો એ પવિત્ર આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફત તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. સમજો જેટલો આત્મા બળવાન હશે એટલો તમારા શરીરનો રોગો દૂર હશે. સમજી લો જેટલો આત્મા બળવાન હશે એટલો શરીરના રોગો દૂર હશે અને શરીર એ ધીરે ધીરે સુધાય છે મરતું તમે જે તમે આત્મિક થતા જાઓ છો શરીર મરતું જાય છે અને જેનો તમે દૈહિક થતા જાઓ છો એટલો આત્મા બળવાતો જાય. આગળ કરી છે એ માટે ભાઈઓ આપણે ઋણી છીએ. આપણે ઋણી એટલે કર્મચાર છે પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ. બોલો દેહ પ્રમાણે જીવો તો મરશો. પછી પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. બોલો આત્મા વડે શરીરના કામ મારી નાખો એટલે આત્મા કે હું સજમોલી આત્મા વડે શરીરના કામ
હાથ પકડવાનું છે. કબૂલ ચાલે છે મેં આત્મા 5 તરીકે બનાવ્યો છે એકદમ પરફેક્ટ. કારણ કે માણસ જે પાપમાં જન્મ્યો છે છે ગીતાશાસ્ત્રનો પાઠ છે હું પાપમાં જન્મ્યો અન્યાયપણામાં મનમાં અન્યાયપણામાં જન્મ્યો છું અન્યાયપણામાં જન્મ્યો છું. ગીતાશાસ્ત્ર 98 માણસની રચના બાળપણથી બુદ્ધિ હોય છે. તે પોતાના માના પેટથી નીકળતા જુઠ્ઠું બોલે છે એટલે એનું શરીર જુઠ્ઠું બોલવા માટે તૈયાર હોય છે. 58 દુષ્ટો માના પેટથી જ ભટકી ગયેલા હોય છે. તેઓ જન્મે છે કે તરત જુઠ્ઠું બોલે છે અને ખોટે રસ્તે ચડી જાય છે. અને તો પાપમાં જન્મ આપણે દરેક શરીરે એટલે કે જુઠ્ઠું બોલવા કહેવાયું છે. ઉત્પત્તિમાં હોય એક વિચારો મળી છે માણસની કલ્પના બોલો માણસની કલ્પના ઊંજી વાત છે. નાનો તો બોમ્બે નો વિચાર કર્યો નાનો તો સાચી બોમ્બે નો વિચાર બોમ્બે જવું આમ કરું ઈશ્વર જવું શું ઈશ્વર જવું પોતાને વેચવું ઈશ્વર જઈને પોતાને વેચવું મારા પાછળ બહાર પડતી બુદ્ધિ હોય છે. ઉત્પત્તિ 6:5 હોય છે હૃદયના વિચારો નિરંતર પ્રવચનો ગુંજા છે. અરે એ તો ના બસ આગળ એ પણ એકવાર હું જતો બોમ્બે કર્યો બોમ્બે તો છે પણ સીધે જતા રહ્યા પછી કોઈ બી વાતો લગ ટ્રેનો વેચી ગયા કરે પછી પાછા એ પાડી દીધા. કલ્પના આપણે બહુ કલ્પના કરીએ હું આમ કરીશ રાજા ભાઈ તું નાની ગયેલા ચોક્કસ થઈ જાય નામ અભિષેક નાખ્યા હોય સત્યના છોકરાઓને જન્મ થયા પણ કોઈ અભિષેક નથી આપણા દૃષ્ટિ છે બધા આપણા માર્ગો એના માર્ગોમાં ફરે છે. પ્રભુ જે વિચાર છે એની યોજનામાં ચાલુ કરવું છે. આપણે બાળપણથી પાકમાં રહેલા અને આપણો આત્મા એટલો હૃદય ભરી અને એટલા હૃદય ગંદો થઈ ગયેલો કે એના સાથે જોડાઈ ગયેલો એને ફ્રેન્ડશીપ ગમતી દિમાગ સાથે શરીર સાથે દોસ્તી કરી ગઈ શરીરની વાત સાંભળી અને શરીર બની ગયેલો અને મરી ગયેલો. પણ જ્યારે આપણે પ્રભુનું વચન સાંભળ્યું આપણે જન્મ એટલા માટે આપણે સંત બોલવા માંગીએ છીએ. ખોટું થાય છે માફી માંગવા તૈયાર આત્મા આપણે જીવવા માંગે છે અને આત્માથી જીવીશું તો આપણે પ્રભુને આત્માથી જીવીને આપણે શરીર પર જીવી માંગે શરીરના કામમાં પહેલા પુસ્તક 31 છે આગળ પોતાના પાપ સંતાડ્યા આપણો સ્વભાવ છે બોલો મારો સ્વભાવ છે પાપ સંતાડવા પાપોને મસ્તી બોલે એટલે પછી આપતો ક્યાં કહે છું પછી આપતો છું કઈ ગયા પછી આપું છું હા તો આગળ જીવન શરીરનો અપાવે છે ક્યાં ગયેલા અરે જ્યાં જતા આવશે 5 પહેલા दिन 5 बार लगा दी आधा हो गए 31-33 જો મારો અન્યાય મારા મનમાં છુપાવીને આદમની પેટે મેં મારા અપરાધોને નાખ્યા તો અહીં તો લખ્યું છે અહીં પ્રમાણે છે કે મેં આદમની જેમ પાપને ઢાંક્યા દીધા. આદમ શું કરતો પાપને ઢાંકતો હતો. એના શરીરની વાત થઈ જાય બરાબર શરીરના અંદરના પાપની વાત થઈ જાય કે માં સત્ય કરાવ્યું માથું ગેરી જીવે છે એ પાપને વિચાર્યું એ પાપી છે. ઉત્પત્તિની વડે 22 નંબરમાં જેમ આદમે કીધું કે જે સ્ત્રી તમને આપી છે તેને આપ્યું એટલે સ્ત્રી પર આરોપ થયો. આરોપ મૂકવાનો જે સ્વભાવ છે એ પણ આપણા આત્મા સાથે જોડાઈ ગયો. કેમ આપણું શરીર એ શું એવું બોલતું હતું કે આત્મા એના સાથે વળી ગયેલો દબો પણ છોડાય ધીરે ધીરે છોડા ને એકદમ ધીરે ધીરેથી તે ગુસ્સું થઈ ગયું. ગુસ્સું થઈ ગયું ગુસ્સું ખબર છે
ગુસ્સો થઈ ગયો છે તો પ્રભુ કહે છે આત્મા ધીરે ધીરે ખાનામાંથી શરીરના ખાનામાંથી બહાર કાઢીને જુદું કરે. આમેન. આમેન. જેથી જ્યારે પ્રભુને ચાલે આપણો આત્મા પહેલા આવું જે તમે વાત કરી એટલે આવું મારા મગજમાં આવું કે બધા હું તો આમ શું કે ખરાબ વિચાર આમ ખરાબ જ જીવન એટલે વિચાર મારા ખરાબ કે શું આમ અમુક બાબત એવી હોય કે જે પોતે હું ના વિચારું જે મારી પોતાની ખરાબ આવે મારા મનમાં આ બધા ઊંધા વિચારો આવે પણ જ્યારે પ્રભુના પ્રભુએ જ્યારે મારા જીવનમાં કાર્ય કર્યું તો ધીમે ધીમે આમ ગુનાહ એવું લાગવા લાગે જેના મારામાં પોતામાં પોતે આમ આશ્ચર્ય પામે કે આમ જાણે કે મારામાં પોતામાં ઘટાવાય પછી ધીરે ધીમે આ બધું જે આમ શું કે જે મારા જેટલા ઘટાવા મને જે વિચારો દૂર થઈ ગયો અને બસ મને આમ સત્સંગના હવે સત્સંગના ગુસ્સો લાગે છે હવે ગુસ્સો ભૂલી ગયો જાય ગુસ્સો ભૂલું છે આપણે શું આપણો તરીકે આપણને ખબર નથી પડતી કે પણ પ્રભુના વચનથી અતિશય મોટા મૂલ્યવાન વચનથી આપણને ઈશ્વરનો તમારા ભાગીદાર લઈને પ્રભુ બોલાવતો અમે રમણમાં એ હરસવાના હરવાના 24 કલમમાં તમે જો નહીં કરો મારી કરો તો તમે તમારા પાપમાં જ મરશો એટલે ગુસ્સોમાં મરશો. તમારો આત્મા એ મરેલો છે અને તમારું શરીર ચાલે કરે છે. તમે તમારા શરીરથી વિચારો છો, તમે તમારા શરીરથી જુઓ છો, તમે તમારા શરીરના કાળોથી સાંભળો છો, તમે મરવાના છો. એ માટે મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો કે હું તે છું એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. પ્રભુ કહે છે મારો વિશ્વાસ કરો કે તમે સુધા છો. આમેન. પણ જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. તમારો આત્મા જે પાપી અવસ્થામાં છે એ બીજી અવસ્થામાં જે શીખશો કે એ રીતે બધો હાજર કરે પીડા સ્થાને જતો રહે. પણ જો તમે મારો વિશ્વાસ કરો પ્રભુ તો તમે સીધા પ્રભુ વિશ્વાસ કરો. આમેન. પ્રભુએ કહેલા નથી પેલા કરવા. આમેન. પ્રભુ નથી ગમતું નિશ્ચિત નથી. પ્રભુ આપણા આત્માને નો કરે છે પછી આ જે નો જન્મ પામેલ વ્યક્તિ છે એ પરમાત્મા સુધારવાની છે અને એ જે પ્રભુ પ્રમાણે જે આજે આપણે ગરડા 36 માં 26 ગરડા 36 માં છે તમે ગમે તે ચાલે કરી લો પણ તમારો બાપ યહોવા જે છે એની છોકરી હોય એનો પણ બાપ યહોવા જ હોય. જાણે ગરડા એ તમે પણ પ્રભુ આપણને ન કરવામાં નહીં છે. પહેલો વચન 39 કલમમાં જે કોઈ પરણે તે પ્રભુમાં પરણે. ઉત્પાદિત ઘણા 13 માં 33 કલમમાં એવું છે કે ઘણા લોકો એ સમયે રાક્ષસો જેવા બધા એ લોકો મિક્સ થઈ ગયા અંદર સારા લોકો સારા ઘણા કોઈ જેવું હતું નહીં. સારા લોકો ખરાબ લોકો સાથે મળી છે એ દરેક સુધરનું મિક્સ થયું. દરેક દિવસ આપણે જે આપણે એવું જે થતું છે આત્મિક થઈ ગયા આત્મિક થઈ ગયા. પણ હવે આત્મિક વ્યક્તિ જ્યારે કોઈ બીજા પાકી વ્યક્તિ પાકી આત્મા સાથે લડેલ કરે છે જોડાય છે તો પછી વિચિત્ર પ્રજા ઉત્પન્ન થાય છે. અને ત્યાં આપણે વાંચીએ છીએ કે વિચિત્ર પ્રજા તૈયાર થઈ રાક્ષસોથી જન્મેલા અને આ પુત્રોને જોઈ આવેલી છે. ઉત્પાદિકનો છઠ્ઠો અધ્યાય એની પહેલી કલમ છે કે દૂતોએ પાપ કર્યું અને આપણે જાણીએ છીએ જે તમારે કીધું છે રોગ ભાષામાં વાત કરી અને ત્યારથી છે કે જે તેઓથી જે બાળકો થયા તેઓ પૂરા પ્રકારના નામાથી ભગવાન પુરુષો જોવા ગયા. એટલે આજ્ઞા છે પહેલો પછી 7:14 અવિશ્વાસી સ્ત્રી જો હોત વિશ્વાસી પતિ થી અવિશ્વાસી પત્ની હોય તો એ લોકો બાળકો તો એક માણસ એક માણસ હું તો અને ધર્માથી આવેલો છું તો મારી પત્ની એટલી વિશ્વાસ કરતી હતી કે તે આપણા જે વર્ગ કરે છે ને એના બુદ્ધિ હું ઊંધું ને તો એ મારી વાર્તા હિન્દુ જેમ કરતી હતી મને જીતવા માટે એને બહુ ભક્તિ કરી બહુ ભક્તિ કરી કહેવાને બદલે
અને મને લોકો એમ કહે છે કે તમે હવે નોકરીમાં સારા પોસ્ટમાં આવ્યા એટલે ના મને આમ ચૂકી નહીં આ બધી પોસ્ટો મને ચૂકી નહીં હવે મારું સર્વિસ સ્ટાર્ટ થયું તો મારામાં પરિવર્તન જે આવ્યું છે ને મારી પાસે લીધે બોલે કે તમે લોકો મને કામ આપવા આવ્યા નહીં મને તમે કોઈ ધન્યવાદ કરવા આવ્યા નહીં આ લોકો તમે ઉભરા પાડું આ લોકો બહુ ખરાબ છે મકાન બીજાની ખાતા કરવા છે ને હવે તમે જ્યારે લગ્નની વાત કરી છે લગ્ન કર્યું છે તમે તો હવે આ કરી આવો તે લઈ આવો તમે પ્રભુ જીવન તમે કહો છો સુવાસ તમે આપો છો તમે સુવાસ આપો છો મારા ક્રિસ્તી બની જાય છે પણ જ્યારે તમે મારા ક્રિસ્તી બની જાય અભિનય કરવામાં તમારો હાથ થઈ ગયો તમે કોઈ સાથ નહીં આપતા ભાઈ અવરું છે એક ના લીધે ઘરમાં માણસને દેવે કોણ ઉતરતો શીખેલો આપણે દેવ તથા થોડા નીચે ઉતરતા થાય આપણે બહુ હોશિયાર થઈ જાય માણસ બહુ હોશિયાર બહુ ઇન્ટેલિજન્ટ પ્રાણી જાય બહુ ઇન્ટેલિજન્ટ બહુ બુદ્ધિશાળી પ્રાણી છે કારણ કે પોપટ જેવું બોલ છે પોપટ માણસ જેવો ઉડા જોવા કરશે કે પછી માણસ જોવા ના કરશે માણસ બહુ આગળ દરગાહ બધી સૃષ્ટિમાં માણસ ઉત્તમ કેમ કે તેને દેવ કરતા થોડો જ ઉતરતો સર્જ્યો છે અને તું તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકે છે ત્યારે તું કહે છે કે હું તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે હું શું કે માણસ તે કોણ છે તું તેનું સ્મરણ કરે મને સમજ કોણ છે તું ભૂલા કરે તો કરવા પોતાને ભૂલા કરે આપણને મળવા હવે કામના પૂછા કોઈ તો કરતા થોડા જરૂર કરતા તું તો કરતા થોડા ઉતરતા તું તો કરતા ચડિયા કરતા સમજો તું તો એક પણમાં લાખો કિલોમીટર એક પણમાં આવી શકે આપણે તો વર્ષો લાગે લાખો કિલોમીટર કરવું હોય તું તો એક આંખ પણ કામ તું તો ખાલી આમ જ જોઈ લે પવન કે એક સમા આપણે તો સ્લો પ્રોસેસ છે આપણું ઇઝી છે એકદમ ધીરું ધીરું ગાડી ચાલતું હોય ત્યારે ધીરું ધીરું સુપર ફાસ્ટ બરાબર જે પ્રભુએ કીધું બધા એનું કોમ્પ્યુટરનું બોલે છે એવું ફાસ્ટ આપણે બધું બનાવીએ છીએ ફાસ્ટ એટલે બનાવે છે અને આપણે આપણો આત્મા જોવું છે સમજાય કે આપણો આત્મા પ્રસંગના સાથે કરીએ આકાશમાં મારા બાપ તમારું નામ પવિત્ર બનાવો તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય યસનું ત્યાજ મને આપો જેમાં માફ કરું છું તેમાં માફ કરો અને પ્રશ્ન ન લાવો મને સત્તા છિટકો કરો રાજ્ય પરાક્રમ મહિમા સરકાર તમારા છે આમેન ગોડ બ્લેસ યુ પ્રેઝ ગોડ